કે કરે તો મોડું સાથે લાવ ભાઈ આ તો સાધન છે મારા હાથમાં થોડું હોય ત્યાં બધું કામે ખરા કે જીવ લાગે થોડુંક ઉતારી આપો એટલે રનિંગ પકડી જાય તો અને પીરી હે તો જે પૂછ્યું છે કે આપણું કરશું એવું કરે હા મળી ગાડી તો ભરું થઈ ખબર ગેસ મળતો લાગતો નહીં હા સાહેબ નો કરો હમ કંઈક કરીએ બસ કર્યું ધોળાયો ધોળાવો લ્યો ખોલીએ તમે કાંઈ ખોલતા તમને ખબર હોય પેલી સાઈડ પર કરાય તમારે તો એક તો ભાડું આલવાનું ધકાઈ મારવાનું સાધન બગડે જ બધું થાય મારા વિશેનું શું થયું છે વાસ આવે છે બધી એવું નહીં અંદર આ નળી ના જમી નહીં ગયો હોય ને હે એ કામ કર ધક્કો મારા હે એક બતાવીએ આપણને ભાવે નહીં એને બગાડી મેળશું હે ભાઈ હો આ ગામમાં કોઈ રિક્ષા હમી કરવા વાળું ખરું રિક્ષાના કારીગર તો બે હે હે वो गैरेज है ગેરેજ હે वो है હેડો ને દેખાડો ને और कमीशन થાય હે કમિશન લઉં પણ આમ હમી થઈ જાય હે ને હમી થઈ જાય મેં કમિશન લેવાનું કારણ એમ કે એક રિક્ષાવાળાને બે ગેરેજ હોય ને હા એમાં એકને એક કમ્પ્લીટ કરે ને એક તો ઘણા ખર્ચા કરે એવું કરે કામ એવું એમ હોય હા તો કમિશન હું એનું લઉં કમ્પ્લીટ કરતો હોય તો ભલે આપણે પૈસા થાય એનો વાંધો નહીં પણ હમી કરવી છે હા તો હેડો તો કમ્પ્લીટ કરી દઈએ રિક્ષા તો આપણે હારું કમિશન તો. પહેલું લઈશ હો સારું તો ધક્કો દેવડાવો તો તમે તો મારું કમિશન મોઘું પડે નહીં યારી પણ હવે ખરીદા ને એ ધક્કો દો હા પણ 10 વાગે તો ડાયરી લ્યો કે ગેરેજનો ભાગ રાખો આવા તો ભાગે ના રખાય 10 વાગે આવે શું લેવાનું અમે એક તો ગરાકી હોય નહીં પાનાય પણ ચા મિલે લ્યો પાનાય કેટલા ઓછા કાલથી તો વહેલા રાત બરાબર કાઢી નાખો ભાગ હોતું છે એટલે રોજ એક પાનું ખો શું લેવાનું આમાં 10 વાગે તો ગેરેજ આપણને ખબર પડતી નહીં લ્યો દાડો વગર તો ખબર ના પડે કે ભાગ રાખો ગેરેજમાં આવે તો મોડ આવે પણ હા આઈ ગયો બહુ બોલ ના કરે શાંતિ રાખ શું શાંતિ રાખે એટલે ચમ તો કેટલા વાગે તને ખબર નહીં પડતી એટલે રાતે મોડો ઉઠતો હતો એટલે તો શું લેવા મોડા હું આ પાના તે કાલ રિક્ષા અમે કરી હતી એક બરાબર એક પાનું તો ઓછું હોય એટલે ચેક પડ્યું છે આડું શું થાય કે આવતા રોજ પાના ઓછા કરીશું કશું ના વારે વાત કરે હે હારું લે ડબ્બો બબ્બો રખાય ડબ્બો રખાય લે વારના ફોટો ને હું આ લે મંડી ગયા બસ એટલું સાફ કર હું અગરબત્તી ને કરી નાખું કર નાખ હો એ હારું આ ભાગમાં કોઈ દી ધંધા જ ના કરાય કોઈ દી આગળ ના આવીએ બસ એટલે રાખજો આટલે એ હોય તો આ તો નહીં ઓટો થઈ જાવ કોણ તો અંદર વાળીને તો બહાર નાખો કચરો બધો હારું લે એટલે ભાઈ રિક્ષા હમી કરતા આવડે હે અરે એમને ખુલીને બેઠા હે તો પા લોટ દરન ઘંટી નહીં એટલે અમારે રિક્ષા બંધ થઈ ગઈ હે ચાલુ કરી આલો ને હમી કરી આલો રિક્ષા તો હાલ અમે કરી નાખશું શું કેવું? હે આટલા પંથકમાં અમે કારીગર એટલે વાત જ જાવ તો હવે એટલે આ ભાઈ વખાણ કરતા હતા એટલે અરે ભાઈ ખબર હે આપડી
હવે તો હમી કરી દો હવે. આ બધા અમદાવાદ હમી કરાવવા જાય ને હા. અમદાવાદ વાળા આ હમી કરાવવા રિક્ષા જો અમે ઘોડે લાંબા કરી નાખીએ, હા. રિક્ષા લાંબી કરી નાખીએ, તો ટાયર પછી? ચેન્જ કરી નાખીએ, બધું મારો ફિટ ઉતાવળ રાખો, વાતું ના કરજો. હાલો રિક્ષા હમી કરી દો ને કે હમી લાંબા હા, કરી એ સૂટાનો શોખ પાડવો પડશે. પૈસા પાંચી એમને લાંબા કરી નાખી હા, ઈ તો ખબર છે. મારી કમિશન થાય ને બધી થઈ જાય આવા ગ્રાહક લાભ ન તારે કોઈ ગરક તો ખેંચ લે છે. આમ કહેવાનું નહીં કે આવડતું નહીં એમ કરતો હો? એ ભાઈ એટલે શું કરો હો? એ તો કઈ નહીં અમારી વાત હતી રિક્ષા ચાવી જાજી એ અંદર જ છે. ચાવી પણ હેડા હે? થોડા અમને સરપંચ શું કેવું પરીક્ષા ચાઈને ચાલુ થાય આ બજાજ લખેલું શિખર પ્લેટિના નહીં છે? હોય બેટીના બાઇક ની સરપંચ એટલે એ પણ તમે કારીગર હો શું હો એમ કહું. હારું લાવ હતા ખુલ્લો. ચાવી રિક્ષાની જ છે. હે હા, અમાય આ ચીવ 25 નું પાનું પણ તું આય તો આમાં ડાયરેક્ટ 25 નું પાનું બોલ બોલ કરે છે જોયા વગર શું ખબર પડે જોવું તો પડે ને તો પછી આવડે તને? આવડે જ છે ને અને હું શું કહું ત્યાં આકેલે કોક દાડે રિક્ષા હું તો બેઠેલો હું, આ અકેલી નહીં. અને ઓલું નાક ચાકણ આવે એ જ નહીં ખબર ના પૂરું હે આપણને ખબર નહીં હોય. અહીં શું ફેવર ને કઈ ઓહો ચાઈન પર ચાલુ થાય ચા? તો એટલે આ પીડાને તો કાણું પડી ગયું આમાં પરીક્ષા ચાઈન ચાલુ થાય એટલે હું તે અમે સાચે સરપંચ, બોલો બોલો હા, સરપંચ હા, આવો. વાત કહું. શું હતું? આ રિક્ષામાં કોઈ બીડી પીનારા વ્યક્તિને બેહાર્યા હતા હવે અમે તો ઘણા બેઠા હતા. શું હતું? તો આ ગલ પડે ને બીડીનો એમાં આતરડું હળી ગયું હોય એટલે એ તમે તો કારીગર હો શું હો આમાં આતેડા અમે ના આતેડા આવે. ના આવે. એટલે પણ આમ તમે જો જો ગટ્ટુ હું શું કહું, ટેપ પટ્ટી લાય ને આપણે હાથો કરી નાખીએ. એટલે પટ્ટી પાય 5 રૂપિયાની આપણે બગાડવાની અને તમને આવડે છે ને આમ રિક્ષા આવડે એટલે અરે ભાઈને પૂછો, ખાલી અમદાવાદ સુધી એટલે તમે કારીગર છે, એક નંબર કારીગર છે આ. તો પછી અમારા કારીગર અમે આતેડા ના આવે. ક્યાં આતેડા કાણું પડી લ્યો હવે એટલે આપણે શું ભલે કરવાનું? માણસ તમને આજે આ કહી. સર્વિસ વાલ છે ને હા. એને અમારા એકડે ગુજરાતી માં આંતરડા કહેવાય. ગુજરાતમાં આવું કહેવાય. તમને ખબર હોય ને. ડાયા હા, તો જાજી ટાંકીને જોજી આ ચાવી એ ઉતાર શું કહું? રાખજો ને લ્યા. આમાં કેરોસન જ નહીં અહીં હશે જ રહેતો. જોઈ એટલે ગટ્ટુ હા પતી ગયું હે, જો કાંટો 0 માં બતાવે. નતો કહેતો સરપંચ હે આ રિક્ષામાં તો કેરોસન જ નહીં એટલે એ કેરસન ના આવે આમાં ગેસ આવે. નહીં લે, હાવ 0 માં પડ્યું આમ જો તો. એટલે એ કેરોસન જ હોય. નહીં. હવે સરપંચ એવું કે ગેસ આવે લ્યો ગેસ ના આવે કાકા, તમને ખબર નહીં પડતી. અમને અહીં જાવ તો અમે આગળ જઈને હમું કરાવશું. અલે અરે ભાઈ, એટલે ભલા માણસ રિક્ષા આમી થઈ જાય કોને કહે? આ અમદાવાદ થી એકડે હમી કરવા આવે તો રિક્ષા પછી? છે. અમે કેરોસન ના આવે એટલે આના ગેસ ને એકડે ગુજરાતમાં એવું કહેવાય છે કનેક્શન આપેલું હોય કે અમે કનેક્શન ઈ રીતનું આપેલું હોય કે આને તો પછી? કેરોસન કહેવાય. એટલે પોતાનું કેરોસન. તો પછી? સરપંચ આ બગાડી દે છે સાચું કહું. એને એમને એક આંટો મારશું. તો એવું કરે અરે દલ્યો. હું શું કહું કે શરદી થઈ જેવું નહીં લાગતું હોય લે હો આ એવું છે હો. આ કહું છું કે ઉનાળાની તાપની ના આખા શરદી થઈ ગઈ છે જો આલે હેડા પડ્યા જો. આ જો છે બનાવ જો અરે રે, અમને માઠ દયા આવતી નહીં લ્યો. ખર્ચો ભલે ગમે એટલો થાય આપણે ઓકે કરી નાખો. પણ એમ હું બધા રોગ કહું પણ એ માનતા જ નહીં કા રોગ તારે છે ઓકે કરી નાખો આપણે ઓકે જુઓ. હા સરપંચ હા લાવો 2 રૂપિયા લાવો તમ સનક ગુરી લેવા જવી પડશે સનાવલી. શરદી થઈ ગઈ રિક્ષા એટલે એ શરદી ના થાય તમે માણસ થઈ અલે આ તો પડો હરીભાઈ માને નહીં ને એટલે તમે આવા હતા તમે નહીં જે લાવો તાપમાં ઘરે. આયા કે નહીં હા. એટલે તમે પાણી ઠાઠું પીધું ને એટલે આનું ઘરું જલી ગયું છે. એવું એમ? ઓહો. પણ અમે પાણી પીધું ને એનું કેમ ઘર જલી ગયું? ભજન તો એને ખંભાનું ને તમારા માથે નહીં બેહવાનું ભજન તો હાલો ને જાઓ તો ને એમને જમ કરું હા. તો લાવો 2 રૂપિયા એટલે અરે તો કારીગર હે કે શું હે શીખર? 20 રૂપિયા હે લ્યો. પૈસા તો વધારે હમ. પાડવાનું થાય આજ. તકો કરી નાખીએ હાલે ને એ લ્યો લ્યો, મસાલાનો તો આવી ગયો હવે બીજો ફોલ્ટ કાઢીએ હારું હેડો તો ના હા, આમાજી શું કે આ પડા 50 ચાલુ થાય એમ કહું કેમ? હે ભમરિયા દર આ નાખ્યું હું લે હે ભમરિયા દર નાખ્યું એટલે નાકુર ઉપર સવાસ ના લઈ કે એક વાત મેં કઈ નહીં ઠેઠા દોરી લઈને આવ્યો સરપંચ ને કહો સરપંચ ને કહો એ સરપંચ હા આમ કરાવો.
એટલે આ તમારા રિક્ષામાં ભમરિયું દર મિલી જઈ હે તો તમને તમારે દર નાખ્યું ને હા. નાખુરું બંધ થઈ ગયું ક્યાં કશું કરી નહીં. નાખ્યું? હા રહ્યું અંદર જો આ એટલે બધું એ ઈ દર ના કહેવાય, તો ઈ તો વાયરની પિન હે. એવું હા અરે અરે ભાઈ અમને કઈ એટલે બોલો સમજાવો ને ને. ભાઈ એટલે આ એમને આવડે કે નહીં? આમને મને જુઓ ડરો ચાકણા દર પાડી આમાં ગયા. શું થયું ખબર હે ધરપત તમે આ ધોરાઈ જ નહીં રિક્ષા એટલે આ શેપટના ગંઠોડા થઈ ગયા હે ઓય, અને ભાઈ એવું લાગે કે ભમરીએ ઓલું દર મેલ્યું હોય ને. હારું, ઈ તો ધોરાઈ નાખશું, તમે ધોઈ નાખજો, તબ તાર ઈ પૈસા આલ દે અને હે ને સાલું તો થઈ જાય ને. અરે સારું તો તમારે જેમ હેલિકોપ્ટર હેડે ને એની હા. જેટ છે એ કતું આય ને તો હું શું કહું હરીભાઈ ઉભા થાવ જો હે પગા, એટલે આજે તો કારીગર હે કે પછી બગાડવા બેઠા હે? મને લાગે ડોબા ડોક્ટર લાગે હારી હવે કે શરદી થઈ ગઈ હે, ના તેડા બહાર આવી ગયા હે. એક કામ કર એમને કે ખાલી ચાલુ કરો ને એટલે આપણે લઈને આવી જઈએ હવે એકદમ સાલું થઈ જાય ને એટલે 1 રૂપિયો આલો રે એવું નહીં. એ હરીભાઈ બોલો એ કતું કાકા અલ્યા તું આયા ને શું કહો તો તો આખી રિક્ષા કોરમોર ફેવરે તું લે મારે ચેક કરવું પડે એમ કહું હું શું કહું રિક્ષા ચાલુ થાય ને તો આપણે 3 જણા 500 રૂપિયા લઈ લો 500,000 નહીં બિચારાને બમ્પુ થાય અને આપણે ચાર રિક્ષાના કારીગરી તો એ 500 લઈ લે વાપરવો થાય એટલે આ તો પેલા ઓરિજિનલ રિક્ષાવાળા કારીગર જોડે થતા હું તો વળી લઈને આવ્યો સારું તો પૈસા ગેસના લાવો કઈ 500 રૂપિયા અમે સ્પેર પાર્ટ લઈને આવીએ એમ કરીને રિક્ષા લઈને અંબો બરાબર ને તમે જો વાત કરો ચાલુ જ છે અરે ભાઈ બોલો તમે સરપંચને કઈ 500 રૂપિયા ગાલો છે આ એક દાગીનો ખૂટે ને તે આપણે બાજુના શહેરમાં લેતા આવીએ હો ને રિક્ષા ચાલુ થઈ ગઈ પણ નવો નાખવો પડશે એવું હે ને હોય સરપંચ આપણે 500 રૂપિયા કાલો એમ આ ગેસ બેસ ભરાવતા આવીએ ને એક દાગીનો એક લાવવાનો અંદર એટલે ગેસ તો ફૂલ હે. એટલે પણ દાગીનો એક લાવવાનો દાગીના માટે ગેસ 500 આલો. ગેસે ભરાવતા આવીએ ને દાગીને લેતા એમ કહું હોય દાયા. દાગીના લઈ દાગીનાના પૈસા ના આલવાના તો હમીથી પછી આલવાના હોય પૈસા સરપંચ ઘરના ના ઘટવાના હોય થોડું સારું લે જા દે ને કઈ કરતા સારું થાય. શટલ વાકીને રાખતું હો પેલો હાથણું પડ્યું એટલે આપણે આ બની માથાકૂટ ને વાકી લ્યો કેમ વાગ્યું? હા આઈએ લે આઈએ આ તો પાસ તમને પણ અમે બેઠા છીએ અમે બેઠા હી, કોક ઘરાક આવે તો એવું નહીં તારું ચમ મારો. હું શું કહું હા તમે આ બેસો ને હા. એટલે દુકાનો વાળાને એમ કે આ રે કોઈ છે એટલે હાલ આવશે એટલે અમે આવીએ તમે તેનું હજુ આયા જ નહીં અમે વાટ જોઈને બેઠા એટલે જતા રહે હા, હેડો બેહો પણ. હોય હવે આપણે તમે બે હડો બે હેડો વારી હો ને પણ ચાલુ કરી દેવાય ને થોડીક. ચાલો તમે તમારું એ આ દાગીનો નવો નાખી દો તમને એટલે તમારે આટલો સેલ નહીં ખેંચાય એટલે પણ એમ કહો ને મોટો દાગીનો લાવવાનો તમે 3 જણા જાઓ આપણો કચ્છ છે પણ અમારે આ ભાઈનું માન વધારે એટલે પાંચ કેવું સારું હોય એટલે અમે હાલ જ આવીએ સરપંચ હા તમે તો એમ કહે ચાલુ થાય એટલે આટો મારો આ તો આપણી મોન ના આવી ગયા હોય આવશે ને. નહીં આવે વર્તા જાવું હે એમને જઈએ હેણો. મારા ઉસે જઈ ગયા તો લ્યો પૈસા લઈ ગયા બા ઓએ હા મારું કે કોમેડી